યસ નમસ્તે, હું કમલેશ દેસાઈ. આપ સૌને આ વિડીયોના માધ્યમથી આ વિડીયો બનાવવાનો આશય કહું છું કે આ વિડીયોના માધ્યમથી કોકનો ભાઈ બચી શકે છે, કોકની બહેન બચી શકે છે. 18 થી 35 વર્ષના યુવાનો, એ ભાઈ હોય કે બહેન હોય, કોઈ પણ ગાડી ચલાવતા હો તો સીટ બેલ્ટ અવશ્ય પહેરજો. રાત્રિ દરમિયાન ગાડી ચલાવતા હો તો ખાસ સ્પીડનું ધ્યાન રાખજો, અને સ્પીડ આપણી હોવી જોઈએ 60ની સ્પીડે જ ગાડી ચલાવો. અને 80, 90 અને 100ની સ્પીડે ગાડી ચલાવશો તો અકસ્માત થવાનો ભય છે ને હોય જ છે. અને જો તમે સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય તો તમારી ગાડીની એરબેગ નહીં ખુલી શકે, અને જો એરબેગ નહીં ખુલે અને 100ની સ્પીડે કોઈ પણ ગાડી અથડાય છે ત્યારે સૌથી પહેલાં ડ્રાઈવર અને આગળ બેસનાર બંને ડેમેજ થાય છે. તો મહેરબાની કરી કોઈ હોનારત ના બને, કોઈના પરિવારમાં ના બને, એના માટે હું આપ સૌને એક ડ્રાઇવિંગ સેફ્ટીની જાગૃતિ માટે આ વિડીયો બનાવ્યો છે અને રિક્વેસ્ટ કરું છું કે 18 થી 35 વર્ષના કોઈ પણ ભાઈ અથવા બહેન ગાડી સ્પીડ લિમિટ રાત્રિ દરમિયાન 60 થી 70ની રાખી શકો છો, અને 80, 90 અને 100, 110ની સ્પીડ ડ્રાઇવિંગ માટે યોગ્ય નથી. આપણા રોડ રસ્તા ગુજરાત રાજ્ય હોય કે ભારત સરકારના બહુ સારા બન્યા છે, ખૂબ સરસ બન્યા છે, પરંતુ સાથે સાથે આપણે એટલું પણ વિચારીએ કે આપણે ભારતવાસી છીએ. આપણે જેટલું પ્રાધાન્ય આપણે મનુષ્યને આપી છીએ એટલું જીવને પણ આપીએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક કોઈ અબોલ પશુ રસ્તાની અંદર આવી શકે છે, અકસ્માત થઈ શકે છે. અકસ્માત થાય ત્યારે કોઈ અકસ્માત 2 મિનિટનો ટાઈમ કોઈને પણ નથી આપતું. એ આંખના પલકારા મુજબનો ટાઈમ હોય છે, એટલો ટાઈમ અકસ્માતનો હોય છે. અને જો સ્ટેરિંગ ઉપર તમે કાબુ ત્યારે જ રાખી શકો કે 60 થી 70ની સ્પીડ હોય, બાકી કોઈની તાકાત નથી. ગમે તેવો હોશિયાર ડ્રાઈવર હોય કે 110ની સ્પીડની અંદર ગાડી કાબુ રાખી શકે. લાખો યુવાનોની ધારો કે અનેક બહેનો હશે, લાખો યુવાનો હશે, અકસ્માતની અંદર મૃત્યુ પામ્યા હોય. એવાને સદગતની ભગવાન આત્મા અને શાંતિ આપે. પરંતુ હવે કોઈ નવો યુવાન, કોઈ બહેનનો લાડકવાયો, કોઈ પિતાનો એકનો એક દીકરો, કોઈ માતાનો એકનો એક દીકરો, કોઈ ફઈનો એકનો એક ભત્રીજો, કે કોઈ મામાનો એકનો એક ભાણેજ, કોઈ દાદીનો એકનો એક પૌત્ર, કે કોઈ સુહાગનનો પતિ કોઈ અકસ્માતમાં ના ગુજરવો જોઈએ. એટલે જ આ વિડીયો બનાવવાનું માધ્યમ છે. અને વિડીયો મેં એટલા માટે જ બનાવ્યો છે. અને આપ સૌને હું રિક્વેસ્ટ કરું છું કે 2025નું વર્ષ જાન્યુઆરી ચાલી રહ્યો છે, અને આ વિડીયો આવનારા 1 વર્ષની અંદર સૌથી વધુમાં વધુ ફેલાવી અને રોડ સેફ્ટીની જાગૃતિ લાવવા માટે આપને વિનંતી કરું છું કે આપ વાહન ધીરે ચલાવો, રાત્રિ દરમિયાન ડીપર આપો. કોઈ પણ વાહનની પાછળ રેડિયમ નથી લાગેલી તો આપણે પણ એક જાગૃત નાગરિક બની અને દિવસ દરમિયાન ગમે તે વ્યક્તિને કહીને રેડિયમો લગાવી શકીએ છીએ. એ ટ્રક હોઈ શકે છે, ઊંટ લારી હોઈ શકે છે, એવું કોઈ પણ વાહન હોય, સાધન હોય જેના પાછળ તમને લાગે કે આ વ્યક્તિ આના સક્ષમ નથી કે 100 રૂપિયાનો રેડિયમ લાવી શકે એમ, તો એવી ઊંટ લારી માટે તમે પોતે તમારા સ્વખર્ચે પણ જો તમારી જોડે પૈસા હોય તો આપી અને રેડિયમ લગાવરાવી શકો છો. એ પણ એક રોડ સેફ્ટીનો ભાગ છે. એટલે આપ સૌને વિનંતી કરું છું, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. મારી ચેનલને આ વિડીયાને એક કોઈ પણ બહેનનો ભાઈ બચે એના માટે દરેક વ્યક્તિ શેર કરવા માટે હું આપને નમ્ર અપીલ કરું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. જય શ્રી રામ.